Hello students, a very good afternoon to all. Now students, in our today's second session, we will start with the practical sums of replacement accounts. In our today's first session, we understood the statement showing allocation of expenditure, and then after we studied the journal entries that are to be passed while preparing the replacement accounts. Okay. જર્નલ એન્ટ્રીઝ અને સ્ટેટમેન્ટ તમે બંને તમારી બુકમાં છે એ લખી લીધા હશે. નાવ વી વિલ સ્ટાર્ટ વિથ ધ પ્રેક્ટિકલ એક્ઝામ્પલ્સ. ક્વેશ્ચન્સ આર ઓલરેડી ગિવન ઇન યોર ટેક્સ્ટ બુક, તમારી બુકમાં અવેલેબલ છે. આઈ વિલ ગીવ યુ ધ ક્વેશ્ચન નંબર એન્ડ પેજ નંબર એન્ડ ધેન વી વિલ સ્ટાર્ટ વિથ ધ કેલ્ક્યુલેશન. નાવ કીપ ધ ટેક્સ્ટ બુક ઇન ફ્રન્ટ ઓફ યુ while reading the question, right? તમારી સામે ટેક્સ્ટ બુક રાખો. Question number 3 of replacement account given on page number 138 in your textbook. તમારી ટેક્સ્ટ બુકના પેજ નંબર 138 પર ક્વેશ્ચન નંબર 3 એ આપેલ છે, ધ્યાન આપજો. રાઈટ, ક્વેશ્ચન રીડ કરો તમારી ટેક્સ્ટ બુકમાંથી. Ahmedabad railway station is to be rebuilt and re-equipped at a cash outlay of rupees 29 lakhs. That means અહેમદાબાદ રેલવે સ્ટેશનનું ફરી પાછું રિકન્સ્ટ્રક્શન રીબિલ્ડિંગ છે એ કરવામાં આવે છે અને ન્યૂ કોસ્ટ કેટલી આપે છે તમને સ્ટુડન્ટ્સ? 29 લાખ રૂપીસ. ધ ઓરિજિનલ કોસ્ટ વોઝ રૂપીઝ 6,50,000. ઓરિજિનલ કોસ્ટ મીન્સ ઓલ્ડ કોસ્ટ ઓફ રેલવે સ્ટેશન એ કેટલી હતી? 6,50,000 એન્ડ it was estimated that the station would cost rupees 24 lakhs to replace as it stands. That means કે જો ઓલ્ડ કોસ્ટની જ અત્યારે માર્કેટ વેલ્યુ ફરીથી તમે ડિસાઇડ કરો તો એમની પ્રેઝન્ટ કોસ્ટ છે એ કેટલી આવે છે સ્ટુડન્ટ્સ? 24 lakhs. રાઈટ, નાવ રીડ અહેડ. ઇન એડિશન મટીરિયલ્સ ટુ ધ value of rupees 75,000 were taken up from the original station. That means કે 75,000 નું ઓરિજિનલ સ્ટેશન મીન્સ ઓલ્ડ સ્ટેશનનું જે મટીરિયલ છે એ તમે ન્યૂ સ્ટેશનમાં યુઝ કરો છો. આ શું છે સ્ટુડન્ટ્સ? કોસ્ટ ઓફ ઓલ્ડ મટીરિયલ યુઝડ ઇન ન્યૂ વર્ક. રાઈટ, એન્ડ રૂપીઝ 50,000 વેર રિયલાઇઝડ ફ્રોમ ધી સેલ ઓફ સ્ક્રેપ. દેટ મીન્સ ઓલ્ડ મટીરિયલ એઝ અ સ્ક્રેપ તમે સેલ કરો છો એન્ડ અમાઉન્ટ એમના કેટલા રિસીવ થાય છે? 50,000 રૂપીઝ. નેક્સ્ટ પેરેગ્રાફ. Pass necessary journal entries for the above and show the amounts to be charged to capital and revenue. That means કે how much amount are considered as the capital expense and how much amount as revenue expense, as well as needs to pass the journal entries. Now students, before starting with the sum of replacement account, first of all you must be clear that કે આ જે સમ છે, જે ક્વેશ્ચન તમને આપે છે એમાંથી ઓલ્ડ કોસ્ટ કઈ છે, ન્યૂ કોસ્ટ કઈ છે, અમાઉન્ટ તમને જે આપે છે એ કઈ છે એ તમને ક્લિયર હોવું જોઈએ. અહીંયા આપણે અગેન જોઈએ તો 29 લાખ રૂપીસ છે ન્યૂ કોસ્ટ છે, 6,50,000 એ ઓલ્ડ કોસ્ટ છે, 24 lakhs એ શું છે કે જે ઓલ્ડ કોસ્ટ હતી 6,50,000 એ જો અત્યારે માર્કેટ વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવામાં આવે તો અત્યારે એમની પ્રેઝન્ટ કોસ્ટ કેટલી થાય? 24 lakh રૂપીસ. રાઈટ, તો આ છે પ્રેઝન્ટ કોસ્ટ ઓફ ઓલ્ડ વર્ક્સ 24 lakhs. 75,000 રૂપીસ એ તમે ઓલ્ડ મટીરિયલ ન્યૂ વર્કમાં યુઝ કરો છો એન્ડ 50,000 રૂપીસ એ સેલ ઓફ સ્ક્રેપના તમને રિસીવ થાય છે. સો સ્ટુડન્ટ્સ, આઈ હોપ નાવ ધ ક્વેશ્ચન ઇઝ ક્લિયર ટુ યુ. હવે તમને ક્વેશ્ચન છે એ ક્લિયર હશે. રાઈટ, વોટ આર યુ સપોઝ ટુ ડુ? હવે તમારે કરવાનું છે શું? ગીવ ધ હેડિંગ આફ્ટર ડ્રાફ્ટિંગ ધ જર્નલ એન્ટ્રીઝ. તમારી બુકમાં તમે જર્નલ એન્ટ્રીઝ સુધી લખેલું હશે. ગીવ ધ હેડિંગ ઓન ધ નેક્સ્ટ પેજ. ક્વેશ્ચન નંબર 3 પેજ નંબર 138. હેડિંગ આપજો. રાઈટ, એન્ડ ઓલવેઝ ઇન કેસ ઓફ રિપ્લેસમેન્ટ અકાઉન્ટ સમ ફર્સ્ટ પ્રિપેર ધ સ્ટેટમેન્ટ. પહેલાં તો સ્ટેટમેન્ટ છે પ્રિપેર કરશો. હેડિંગ શું આપો છો? સ્ટેટમેન્ટ શોઈંગ અલોકેશન ઓફ એક્સપેન્ડિચર between capital and revenue. Number of columns are 3. First column particulars, second column capital rupees and third column revenue rupees. Right? Students, આજનું તમારું વર્ક
હોમવર્ક એ જ છે કે જે સ્ટેટમેન્ટ મેં તમને લખાવેલું છે એનું ફોર્મેટ તમને ઓરલી મોઢે હવે યાદ હોવું જોઈએ. વાય? બિકોઝ then you will be able to write the whole format. આખું ફોર્મેટ એમને તમારે ઓરલી યાદ રાખવાનું છે, રાઈટ? સ્લોલી એન્ડ ગ્રેજ્યુઅલી વિધિન આજે થર્સડે છે આપણો લેક્ચર, હવે નેક્સ્ટ વીક આવે. નેક્સ્ટ વીક વેનસડે સુધીમાં તમારી પાસે આ સ્ટેટમેન્ટ હવે તમને મોઢે યાદ હોવું જોઈએ. સો જસ્ટ રિમેમ્બર ધ ઓલ સ્ટેટમેન્ટ. First point that we are writing down is the cost of old works which is demolished. Old work, that means old asset કે જે તમે demolish કરો છો, destroy કરો છો, એમની original cost કેટલી હતી students? In the question it is given 6,50,000 rupees. આ સમજાય છે students, right? In that you are adding the increase in the cost. Increase in the cost એ તમને directly નથી આપેલ, but તમને ક્વેશ્ચનમાં શું આપે છે? પ્રેઝન્ટ કોસ્ટ ઓફ રિકન્સ્ટ્રક્શન ઓફ ઓલ્ડ વર્ક્સ. દેટ મીન્સ આ જે ઓલ્ડ વર્ક કોસ્ટ છે એની અત્યારની પ્રેઝન્ટ કોસ્ટ છે એ તમને ક્વેશ્ચનમાં આપેલ છે. હાઉ મચ? 24 લાખ રૂપીસ. એ કઈ રીતે મળે? તો કે ઓલ્ડ કોસ્ટમાં તમારા જેટલા પણ માર્કેટ રેટ પ્રમાણે ઇન્ક્રીઝ થયા હોય અમાઉન્ટ એ તમે એડ કરો છો. અહીંયા તમે એડ કરશો એટલે તમને ખ્યાલ આવશે બંને વચ્ચેનો ડિફરન્સ કેટલો છે સ્ટુડન્ટ્સ? 7,50,000 રૂપીસ. 24 લેક્સમાંથી 6,50,000 શું કરો છો? માઇનસ. તો ઇન્ક્રીઝ કેટલા થયા હશે? 17,50,000 રૂપીસ. દેટ મીન્સ ઓલ્ડ કોસ્ટમાં અત્યારના માર્કેટ રેટ પ્રમાણે આટલી કોસ્ટ છે ઇન્ક્રીઝ થાય 17,50,000 રૂપીસ. સો ધ પ્રેઝન્ટ કોસ્ટ કેટલી આવશે સ્ટુડન્ટ્સ એડ કરતા? 24 lakhs rupees. This is the first point. Now the second point is total replacement cost of new works. નામ પરથી જ ખ્યાલ આવે, total replacement cost of new works. New works means તમારે અહીંયા મેન્શન કરવાની છે ન્યૂ કોસ્ટ. ન્યૂ કોસ્ટ ઇઝ given in the question 29 lakh rupees. ન્યૂ કન્સ્ટ્રક્શન જે તમે કરો છો રેલવે સ્ટેશનનું એમની કોસ્ટ કેટલી આપે છે? 29 lakh rupees. Now students, suppose તમે જે ન્યૂ રેલવે સ્ટેશન કન્સ્ટ્રક્ટ કરો છો એમાં એક્સપેન્સ કેટલો કરો છો? 29 લાખ રૂપીસ. એ સિવાય તમારા ન્યૂ કન્સ્ટ્રક્શનમાં તમે કઈ મટીરિયલ છે યુઝ કરો છો? યસ, તમારા ન્યૂ કન્સ્ટ્રક્શનમાં તમે ઓલ્ડ કન્સ્ટ્રક્શનનું મટીરિયલ યુઝ કરો છો. એ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? જો તમને ક્વેશ્ચનમાં જ આપે છે, રાઈટ? ફર્સ્ટ પેરેગ્રાફમાં લાસ્ટ સેકન્ડ લાઇન, in addition materials to the value of 75,000 were taken up from the original station. That means old railway station નું જે મટીરિયલ છે એ તમે ન્યૂ રેલવે સ્ટેશનના કન્સ્ટ્રક્શનમાં યુઝ કરો છો. તો એક તો કેશ સ્પેન્ડ કરો છો 29 lakhs પ્લસ ઓલ્ડ મટીરિયલ પણ યુઝ કરો છો 75,000નું. તો ટોટલ એક્સપેન્સ તમે કેટલો કરેલો કહેવાય સ્ટુડન્ટ્સ? 29,75,000 રૂપીસ. Now you told me કે મેડમ આપણા ફોર્મેટમાં આ તો હતું જ નહીં ઓલ્ડ મટીરિયલ યુઝડ. ઇટ ઇઝ બિકોઝ કે આ બધા ક્વેશ્ચનમાં ડિપેન્ડ કરશે કે આ એડ કરવા કે નહીં. અમુક ક્વેશ્ચન્સ એવા હશે કે જેમાં તમારા ન્યૂ વર્કની જે કોસ્ટ છે અહીંયા 29 lakhs એમાં ઓલરેડી ઇન્ક્લુડેડ હશે. તો તેમાં તમારે અલગથી ઓલ્ડ મટીરિયલના પ્રાઇઝ એડ કરવાના નથી. અહીંયા કોઈ જ ઇન્સ્ટ્રક્શન નથી એટલે આપણે એડ કરીએ છીએ. એટલે આપણે એવું માનીએ છીએ કે જે ન્યૂ કોસ્ટ છે એમાં ઓલ્ડ મટીરિયલ કોસ્ટ છે ઇન્ક્લુડેડ નથી. ઇઝ દેટ ક્લિયર સ્ટુડન્ટ્સ? રાઈટ? એન્ડ દેટ્સ વાય વી આર એડિંગ ઓવર હિયર ફર્સ્ટ ઓલ્ડ મટીરિયલ યુઝડ. ક્યારે? જ્યારે ક્વેશ્ચનમાં કોઈ ક્લેરિફિકેશન ન હોય ત્યારે. ઇફ ઇટ ઇઝ ક્લેરિફાઈડ કે ન્યૂ કોસ્ટ છે 29 lakhs ઇન દેટ ઓલ્ડ મટીરિયલ પ્રાઇસ ઇઝ ઓલરેડી ઇન્ક્લુડેડ, તો તમારા 75,000 અલગથી એડ કરવાના થશે નહીં. ઓકે. નાવ આફ્ટર એડિંગ ધ ઓલ્ડ મટીરિયલ પ્રાઇસ the total new cost will come 29,75,000 rupees. Now as per the format we are deducting revenue expenditure. હવે તમે માઇનસ કરો છો revenue expense. revenue expense means what? તમારા ફર્સ્ટ પોઈન્ટનો આન્સર રેવન્યુના કોલમમાં જ મૂકેલ છે, રાઈટ? 24 lakhs. તો આ છે તમારો રેવન્યુ એક્સપેન્ડિચર. તો એ રેવન્યુ એક્સપેન્ડિચર 24 lakhs એ તમારે હવે અહીંથી માઇનસ કરવાના છે. So you will get the second answer, that is capital expenditure. Capital expenditure how much?
29,75,000 minus 24 lakhs, so it will come 5,75,000 rupees. ચલો એ સુધી ક્લિયર થાય છે સ્ટુડન્ટ્સ. Now the next is, as per the format, you are deducting number 1, amount received from sale of old material. ઓલ્ડ મટીરિયલ સેલ કરતાં જે તમને અમાઉન્ટ રિયલાઇઝ થાય છે, રિસીવ થાય છે, હાઉ મચ? ક્વેશ્ચનમાં જુઓ કેટલા રૂપીસ રિસીવ થાય છે તમને સ્ક્રેપ સેલ કરતાં? 50,000 રૂપીસ. એ મૂકો છો ઇન્ટુ બ્રેકેટ. સેકન્ડ વન માઇનસ કરો છો એઝ પર ધ ફોર્મેટ કોસ્ટ ઓફ ઓલ્ડ મટીરિયલ યુઝડ ઇન ન્યૂ વર્ક્સ. ઓલ્ડ મટીરિયલ જે તમે ન્યૂ વર્કમાં યુઝ કરો છો, હાઉ મચ અમાઉન્ટ? 75,000 રૂપીસ. નાવ સ્ટુડન્ટ્સ, હવે તમારે શું કરવાનું છે? આ બંનેનો ટોટલ કરી 50,000 પ્લસ 75,000 એ ટોટલ કરી મૂકવાના છે રેવન્યુના કોલમમાં. રાઈટ, રેવન્યુના કોલમમાં એ મૂકો છો 1,25,000 રૂપીસ, બટ ઇન્ટુ બ્રેકેટ. વાય? બીકોઝ બંને શું કરવાના છે? માઇનસ. આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? આ સમજાય છે? રાઈટ. નાવ એટ લાસ્ટ you will get the final answer, that is capital oblique revenue expenditure. Here you are getting two type of expenditure, capital as well as revenue. Capital ના કોલમમાં એક જ પોઈન્ટ છે 5,75,000 એટલે એ જ મૂકો છો. એન્ડ ઇન રેવન્યુ કોલમ ફર્સ્ટ પોઈન્ટનો આન્સર તમે મૂકેલો છે 24 lakhs માઇનસ ધીસ ટુ એક્સપેન્સીસ 1,25,000. So revenue expenditure will come 22,75,000 રૂપીસ. ચલો સ્ટેટમેન્ટ ક્લિયર થાય છે સ્ટુડન્ટ્સ? તમને જે લાસ્ટમાં ફાઇનલ આન્સર મળે છે એના ઉપર સર્કલ કરતા ભૂલતા નહીં. રાઈટ, ધીસ ઇઝ યોર ફાઇનલ આન્સર. સો ધીસ ઇઝ ધ સ્ટેટમેન્ટ દેટ યુ નીડ ટુ પ્રિપેર વેલ કેલ્ક્યુલેટિંગ ધ સમ. એક વસ્તુ, આ એક પોઈન્ટ છે એ ખાસ યાદ રાખજો સ્ટુડન્ટ્સ. રાઈટ, ઓલ્ડ મટીરિયલ યુઝ છો. ક્વેશ્ચનમાં કોઈ જ ક્લેરિફિકેશન ન હોય તો એડ કરો છો અહીંયા. અને જો ક્વેશ્ચનમાં ક્લેરિફાય હોય કે ન્યૂ કોસ્ટમાં ઓલરેડી ઓલ્ડ મટીરિયલ જે યુઝ કરે છે એમના પ્રાઇસ ઇન્ક્લુડેડ છે તો આપણે અલગથી એડ કરશું નહીં. ઓકે, નાવ આફ્ટર ધ પ્રિપરેશન ઓફ ધ સ્ટેટમેન્ટ ઓન ધ નેક્સ્ટ પેજ યુ નીડ ટુ ગીવ ધ હેડિંગ જર્નલ એન્ટ્રીઝ. નેક્સ્ટ હેડિંગ તમારે શું આપવાનું છે? જર્નલ એન્ટ્રીઝ. ગીવ ધ હેડિંગ. ઓકે, you already know the format of journal entries. આમ નોંધ બનાવવાનું ફોર્મેટ છે તમને ખ્યાલ છે. how many columns are there? 5 columns. first one date, તારીખ. second one particulars, વિગત. next ledger folio number, that means ખાતા વહી પાના નંબર જેને તમે કહેતા ledger folio number. right, next one debit rupees, ઉધાર, and credit rupees, જમા. ચલો એ સુધી ક્લિયર થાય છે સ્ટુડન્ટ્સ? ઓકે, ડેટમાં આપણે કોઈ ડેટ્સ છે મેન્શન નથી કરવાની, ખાલી નંબરિંગ જ આપવાના છે જર્નલ એન્ટ્રીઝના. રાઈટ, ઓકે. આઈ હેવ ઓલરેડી ગિવન યુ ધ જર્નલ એન્ટ્રીઝ. તમને મેં જર્નલ એન્ટ્રીઝ છે ઓલરેડી પહેલાં જ લખાવેલ છે. હાઉ મેની એન્ટ્રીઝ આર ધેર? કેટલી છે ટોટલ? 5 જર્નલ એન્ટ્રીઝ વેર ધેર. ફર્સ્ટ એન્ટ્રી કઈ પાસ કરો છો સ્ટુડન્ટ્સ? ફોર કેશ એક્સપેન્ડેડ ઓન ન્યૂ વર્ક્સ. રાઈટ, એન્ટ્રી શું છે? ન્યૂ વર્ક અકાઉન્ટ ઓર ન્યૂ અસેટ અકાઉન્ટ ડેબિટ. અહીંયા ન્યૂ અસેટ કઈ છે સ્ટુડન્ટ્સ? રેલવે સ્ટેશન. સો રાઇટ ડાઉન રેલવે સ્ટેશન અકાઉન્ટ ડેબિટ, રિપ્લેસમેન્ટ અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ. નાવ સ્ટુડન્ટ્સ, તમને ખ્યાલ છે કે રેલવે સ્ટેશન અકાઉન્ટમાં તમારે અમાઉન્ટ કઈ મૂકવાની છે? તમારા કેપિટલ એક્સપેન્ડિચર. મેં તમને આગળ ફોર્મેટમાં લખાવેલું છે. રાઈટ, કે ન્યૂ અસેટ છે, રેલવે સ્ટેશન છે અહીંયા, એમાં તમારે અમાઉન્ટ કઈ મૂકવાની? કેપિટલ એક્સપેન્ડિચર. નાવ સી ઇન ધ સ્ટેટમેન્ટ. સ્ટેટમેન્ટમાં જુઓ, તમારા સ્ટેટમેન્ટમાં કેપિટલ એક્સપેન્ડિચર કેટલો છે? 5,75,000 રૂપીસ. રાઈટ, આ 5,75,000માંથી તમારે ઓલ્ડ મટીરિયલના જે પ્રાઇસ ઇન્ક્લુડેડ છે એ માઇનસ કરવાના છે. ડુ નોટ ફોરગેટ દેટ. આ ખાસ ભૂલતા નહીં સ્ટુડન્ટ્સ, અધરવાઇઝ જર્નલ એન્ટ્રીઝ છે તમારી આખી છે ઇનકરેક્ટ થશે, એના માર્ક્સ તમને નહીં મળે એક્ઝામમાં. રાઈટ, કેપિટલ એક્સપેન્ડિચર મૂકવાના છે, બટ એ કેપિટલ એક્સપેન્ડિચરમાંથી ઓલ્ડ મટીરિયલના જે પ્રાઇસ છે એ તમારે ડિડક્ટ એટલે કે માઇનસ કરવાના છે. સો 5,75,000 minus 75,000 rupees. So capital expenditure will come 5 lakh rupees. Second, replacement account debit. Replacement account માં આપણે કઈ amount ટ્રાન્સફર કરીએ છીએ?
રેવન્યુ એક્સપેન્ડિચર. રેવન્યુ એક્સપેન્ડિચર કઈ? ફર્સ્ટ પોઈન્ટનો આન્સર એ ખાસ ભૂલતા નહીં. શું મૂકશો? ફર્સ્ટ પોઈન્ટનો આન્સર તમારે એઝ અ રેવન્યુ એક્સપેન્ડિચર રેકોર્ડ કરવાના છે. હાઉ મચ? 24 lakh rupees. So write down 24 lakhs to bank account. So finally તમે કેશ સ્પેન્ડ કેટલા કરો છો ન્યૂ અસેટ પાછળ? 29 lakh rupees. બંનેનો ટોટલ કરીને મૂકો છો. આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? આ સમજાય છે? કેશમાં તમે એક્સપેન્સ કરો છો 29 lakh rupees. જો તમે 75 એમનેમ રાખો, એડ જ કરેલા રાખો, તો એનો મિનિંગ એવો થાય કે કેશ તમે એડ કરો છો અહીંયા, પણ એ તો અમાઉન્ટ શેના છે? મટીરિયલના, કેશ નથી. રાઈટ? ઓકે. ઇન ધ નેક્સ્ટ લાઇન રાઇટ ડાઉન ધ બિંગ. બિંગ મીન્સ વોટ સ્ટુડન્ટ્સ? તમે ગુજરાતી મીડિયમમાં લખતા બાબત છે. રાઈટ? તો આ એ જ છે બિંગ. રાઈટ? કેશ એક્સપેન્ડેડ ઓન ન્યૂ વર્ક્સ. So this is the first journal entry. Second entry તમે શેના માટે કરો છો સ્ટુડન્ટ્સ? For selling the old material. When you are selling the old material, the second journal entry will come bank account debit. તમને amount receive થાય છે, right? So bank account debit to replacement account. કેટલી amountનો સ્ક્રેપ છે સેલ કરો છો? How much amount? 50,000 rupees. એટલા જ સેલ કરો છો, right? 50,000. So 50,000 rupees. Write down the bing. Amount received on sale of old materials. Third journal entry શેના માટે કરો છો? When old material used in new construction. Okay. New work શું છે અહીંયા? રેલવે સ્ટેશન. So રેલવે સ્ટેશન account debit to replacement account. ન્યૂ રેલવે સ્ટેશનમાં યુઝ કરો છો એટલા માટે. Right? How much amount of old material is used? 75,000 નું ઓલ્ડ મટીરિયલ તમે યુઝ કરો છો. સો રાઇટ ડાઉન ધી અમાઉન્ટ 75,000 રૂપીઝ. રાઇટ ડાઉન ધ બિંગ ઓલ્ડ મટીરિયલ યુઝડ ઇન ન્યૂ વર્ક્સ. રાઈટ? ઓલ્ડ મટીરિયલ યુઝ કરો છો ન્યૂ વર્ક્સમાં. ફોર્થ જર્નલ એન્ટ્રી ફોર ક્લોઝિંગ ધ રિપ્લેસમેન્ટ અકાઉન્ટ. તમે તમારું રિપ્લેસમેન્ટ અકાઉન્ટ ક્લોઝ કરો છો બાય ટ્રાન્સફરિંગ ઇટ ટુ ધ P&L અકાઉન્ટ. સો રાઇટ ડાઉન ધ એન્ટ્રી પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ડેબિટ ટુ રિપ્લેસમેન્ટ અકાઉન્ટ. અહીંયા અમાઉન્ટ કઈ મૂકવાની છે સ્ટુડન્ટ્સ? બરાબર ધ્યાન આપજો. મસ્ટ પે અટેન્શન. તમારા સ્ટેટમેન્ટમાં રેવન્યુ કોલમનો જે ફાઇનલ આન્સર છે 22,75,000 એ તમારે ફોર્થ જર્નલ એન્ટ્રીમાં મૂકવાના છે. 22,75,000 રૂપીસ એ તમારે રિપ્લેસમેન્ટ અકાઉન્ટ ક્લોઝ કરતી વખતે અહીંયા મૂકવાના છે. ચલો આ ચારેય જર્નલ એન્ટ્રી સમજાય છે સ્ટુડન્ટ્સ? ફિફ્થ જર્નલ એન્ટ્રી એ અહીંયા આવે કે નહીં? નો. વાય? બિકોઝ તમે ઓલ્ડ રેલવે સ્ટેશનની જગ્યાએ ન્યૂ રેલવે સ્ટેશન કન્સ્ટ્રક્ટ કરો છો. સો ઇન ધેટ કેસ ફિફ્થ એન્ટ્રી વિલ નોટ કમ. બટ ઇફ in this question it is given that over and above the old railway station new area of railway station is also constructed. જો વધારાનું કોઈ એક્સપાન્શન તમે કરતા હોય સ્ટુડન્ટ્સ તો એની ઇફેક્ટ છે એની ફિફ્થ જર્નલ એન્ટ્રી છે આવે. કઈ રીતે આવે? હજુ આપણે સેકન્ડ સમ કેલ્ક્યુલેટ કરશું એટલે તમને ક્લિયર થઈ જશે કે ક્યારે ફિફ્થ એન્ટ્રી આવે અને ક્યારે ફિફ્થ એન્ટ્રી ન આવે. સો ધીઝ આર ધ journal entries that you need to pass after preparing the statement. અહીંયા તમારી જર્નલ એન્ટ્રીઝ કમ્પ્લીટ થઈ જાય છે. લાસ્ટમાં એન્ટ્રીનું ફોર્મેટ છે ક્લોઝ કરી દેશો. ટોટલ કરવાની રિક્વાયરમેન્ટ નથી સ્ટુડન્ટ્સ. સો ધીસ ઇઝ ધ ક્વેશ્ચન નંબર 3 આન્સર. તમારી બુકમાં વ્યવસ્થિત રીતે નોટ ડાઉન કરી લેજો સ્ટુડન્ટ્સ. નાઉ સ્ટુડન્ટ્સ we will calculate the another sum of replacement account. Question number 5 given on page number 138 from the textbook. તમારી ટેક્સ્ટ બુકના ક્વેશ્ચન નંબર 5 પેજ નંબર 138 પર આપેલ છે. એક ક્વેશ્ચન કેલ્ક્યુલેટ કરીએ છીએ. રાઈટ? કીપ ધ ટેક્સ્ટ બુક ઇન ફ્રન્ટ ઓફ યુ. તમારી સામે ટેક્સ્ટ બુક છે રાખજો. રાઈટ? And read the question number 5. Read karo question. An old building cost rupees 50,000. Old building ni cost ape છે. That means આ cost કઈ છે? New or old? Old cost. How much? 50,000 rupees. The ratio of materials and labor cost was 3:2. Students,
તમને ખ્યાલ છે તમે જ્યારે કોઈ પણ કન્સ્ટ્રક્શન કરો છો ત્યારે એમાં મટીરિયલ યુઝ થાય? યસ. કે કઈ ટાઈપનું મટીરિયલ? સિમેન્ટ, રેતી, કપચી, રાઈટ, સ્ટીલ, આયર્ન એટસેટ્રા. તો આને કહો છો તમે મટીરિયલ. લેબર મીન્સ વોટ? જે લેબરર્સ એમાં વર્ક કરે છે, મજૂર, રાઈટ, જે કડિયા કામ જે કરે છે એને કહેવાય લેબરર્સ, રાઈટ. તો એ વર્કર્સ છે એ. તો આ જે ઓલ્ડ કોસ્ટ છે 50,000, એમાં બંને કોસ્ટ ઇન્ક્લુડેડ છે. એક તો મટીરિયલ કોસ્ટ અને સેકન્ડ છે તમારા લેબરર્સને તમે જે વેજીસ પે કરો, રાઈટ, પગાર જે આપો છો, વેતન આપો છો, એ કોસ્ટ. આ બંને કોસ્ટ ઇન્ક્લુડેડ છે. અને બંને વચ્ચેનો તમને રેશિયો આપેલો છે, રેશિયો ઓફ મટીરિયલ એન્ડ લેબર 3:2. એટલે ટોટલ 50,000માં 3:2ના રેશિયોમાં મટીરિયલ અને લેબર કોસ્ટ ઇન્ક્લુડેડ છે. The material cost has gone up by 20%. Gone up, that means increase થાય છે, વધે છે. મટીરિયલના પ્રાઇસ અત્યારે 20% વધી ગયા છે. While the labor cost has gone up by 25% at present. That means at present labor cost છે એ 25% વધે છે, ઇન્ક્રીઝ થાય છે. સ્ટુડન્ટ્સ, અગેન આઈ રિપીટ, મટીરિયલના કોસ્ટ એટ પ્રેઝન્ટ કેટલા ઇન્ક્રીઝ થયા છે? 20%. એન્ડ લેબર કોસ્ટ કેટલા ઇન્ક્રીઝ થયા છે? 25%. ઇન પ્લેસ ઓફ ધીસ ઓલ્ડ બિલ્ડિંગ અ ન્યૂ બિલ્ડિંગ ઇઝ કન્સ્ટ્રક્ટેડ. ઓલ્ડ બિલ્ડિંગના બદલે હવે શું કન્સ્ટ્રક્ટ કરો છો તમે? ન્યૂ બિલ્ડિંગ, રિપ્લેસમેન્ટ કરો છો, રાઈટ. New building is constructed at a cost of ₹75,000 on the same site. Same site means on the same place. એ જ જગ્યા પર તમે ઓલ્ડની બદલે હવે ન્યૂ બિલ્ડિંગ છે કન્સ્ટ્રક્ટ કરો છો. કેટલા રૂપીઝમાં? ઇન 70,000 રૂપીઝ. દેટ મીન્સ આ શું છે? ન્યૂ કોસ્ટ. ન્યૂ કોસ્ટ કેટલી આપે છે સ્ટુડન્ટ્સ? 70,000 રૂપીઝ. ધ સેલ ઓફ સ્ક્રેપ ઓફ ધ ઓલ્ડ બિલ્ડિંગ રિયલાઇઝડ ₹5,000. ઓલ્ડ બિલ્ડિંગનો સ્ક્રેપ મીન્સ ભંગાર, કે ઓલ્ડ બિલ્ડિંગનું અમુક સ્ક્રેપ છે એ સેલ કરો છો તો તમને અમાઉન્ટ કેટલા રિસીવ થાય છે? 5,000 રૂપીઝ. વાઇલ ઓલ્ડ બિલ્ડિંગ્સ મટીરિયલ of the value of ₹3,000 are used in the construction of this new building. અને ન્યૂ બિલ્ડિંગમાં ઓલ્ડ બિલ્ડિંગનું મટીરિયલ યુઝ કરો છો. દેટ મીન્સ ઓલ્ડ મટીરિયલ યુઝડ ઇન ન્યૂ વર્ક, રાઈટ. કેટલા અમાઉન્ટનું મટીરિયલ યુઝ કરો છો ન્યૂ કન્સ્ટ્રક્શનમાં? 3,000 રૂપીઝનું. દેટ મીન્સ કે ન્યૂ બિલ્ડિંગમાં તમે મટીરિયલ યુઝ કરો છો ઓલ્ડ મટીરિયલ 3,000 રૂપીઝનું. હવે સ્ટુડન્ટ્સ, વેરી ઇમ્પોર્ટન્ટ, આગળ રીડ કરો. એન્ડ ઇઝ ઇન્ક્લુડેડ ઇન ધી અબવ કોસ્ટ ઓફ ₹70,000 રૂપીઝ. આ અંડરલાઇન કરો સ્ટુડન્ટ્સ. એન્ડ પછીનું જે સેન્ટેન્સ છે 70,000 સુધીનું એ અંડરલાઇન કરો. બરાબર સમજો સ્ટુડન્ટ્સ. ઓલ્ડ મટીરિયલ ન્યૂ બિલ્ડિંગમાં તમે યુઝ કરો છો 3,000 રૂપીઝનું, અને આ જે 3,000 રૂપીઝનું ઓલ્ડ મટીરિયલ યુઝ કરો છો એ તમારા જે ન્યૂ કોસ્ટ છે 70,000 એમાં ઓલરેડી ઇન્ક્લુડેડ છે. આ સમજાય છે? ખ્યાલ આવે છે? રાઈટ? ઓકે. A small guest house is constructed just near this building at a cost of ₹20,000. આ બિલ્ડિંગની બાજુમાં વધારાનું એક નવું ગેસ્ટ હાઉસ છે કન્સ્ટ્રક્ટ કરો છો. પહેલાં એ ગેસ્ટ હાઉસ હતું સ્ટુડન્ટ્સ? ના, પહેલાં એ ગેસ્ટ હાઉસ હતું નહીં, રાઈટ. વધારાનું એડિશનલ ગેસ્ટ હાઉસ તમે કન્સ્ટ્રક્ટ કરો છો બિલ્ડિંગની બાજુમાં, રાઈટ. હાઉ મચ? 20,000 રૂપીઝ કોસ્ટ. આ શું છે? ધીસ ઇઝ ધ એન્ટ્રી નંબર 5. આ તમારી એન્ટ્રી નંબર 5 થશે જર્નલ એન્ટ્રીમાં, રાઈટ. કે ઓવર એન્ડ અબવ ધી ઓલ્ડ અસેટ યુ આર કન્સ્ટ્રક્ટિંગ એડિશનલ ન્યૂ અસેટ. ઓલ્ડ અસેટ સિવાય તમે એડિશનલ ન્યૂ કન્સ્ટ્રક્શન કરો છો, રાઈટ. ઓકે. ઓલ્ડ બિલ્ડિંગના બદલે જ્યારે નવું બિલ્ડિંગ કન્સ્ટ્રક્ટ કરો છો તો એને રિપ્લેસમેન્ટ કહેવાય, બરાબર. બટ એ નવું બિલ્ડિંગ સિવાય જે બાજુમાં ગેસ્ટ હાઉસ કન્સ્ટ્રક્ટ કરો છો એને રિપ્લેસમેન્ટ ન કહેવાય. એને તો એડિશનલ ન્યૂ કન્સ્ટ્રક્શન જ કહેવાય, રાઈટ. એને તો કન્સ્ટ્રક્શન જ કહેશું. ક્લિયર? ઓકે. સો નાવ લેટ્સ સ્ટાર્ટ વિથ ધ કેલ્ક્યુલેશન. તમારી બુકમાં હેડિંગ આપજો, ક્વેશ્ચન નંબર 5, પેજ નંબર 138. Statement showing allocation of expenditure between capital and revenue. How many columns are there? Particulars, capital rupees and revenue rupees.
3 columns. ફર્સ્ટ પોઈન્ટ, હવે તમને ખ્યાલ છે રાઈટ? શું મૂકો છો? ધ કોસ્ટ ઓફ ઓલ્ડ વર્ક્સ વિચ ઇઝ ડિમોલિસ્ડ. દેટ મીન્સ ઓલ્ડ અસેટની કોસ્ટ છે એ તમે મૂકો છો. ઓલ્ડ કોસ્ટ કેટલી આપી છે સ્ટુડન્ટ્સ? ફર્સ્ટ લાઇનમાં જ છે, ઓલ્ડ બિલ્ડિંગ કોસ્ટ 50,000 રૂપીઝ. ઇન દેટ યુ આર એડિંગ ઇન્ક્રીઝ ઇન કોસ્ટ. હવે એમાં અત્યારના માર્કેટ રેટ પ્રમાણે કેટલા અમાઉન્ટ ઇન્ક્રીઝ થાય છે એ મૂકો છો. સો તમને રિસીવ શું થાય આન્સરમાં? પ્રેઝન્ટ કોસ્ટ ઓફ રિકન્સ્ટ્રક્શન ઓફ ઓલ્ડ વર્ક્સ, રાઈટ? એ તમને મળે છે જે તમે મૂકો છો રેવન્યુના કોલમમાં. ઓકે સ્ટુડન્ટ્સ, ઇન્ક્રીઝ કેટલા થાય છે એ તમને ક્વેશ્ચનમાં ડાયરેક્ટ આપેલ નથી. એના માટે તમારે એક વર્કિંગ નોટ છે કેલ્ક્યુલેટ કરવાની રહેશે. આ સ્ટેટમેન્ટ એક પેજમાં તમે ડ્રો કરો છો. સેકન્ડ પેજ પર પહેલાં તો હેડિંગ આપો વર્કિંગ નોટ્સ. સેકન્ડ પેજ પર હેડિંગ આપજો વર્કિંગ નોટ્સ એન્ડ રાઇટ ડાઉન નંબર 1, રેશિયો ઓફ મટીરિયલ એન્ડ લેબર કોસ્ટ 3:2. તમારા જે ઓલ્ડ બિલ્ડિંગની કોસ્ટ હતી એમાં મટીરિયલનું પ્રપોર્શન કેટલું છે? 3 એન્ડ લેબર પ્રપોર્શન 2. રેશિયો ઇઝ ગિવન, રાઈટ? બરાબર સમજો, મટીરિયલ એન્ડ લેબર આપે છે. સો મટીરિયલ 3 એન્ડ લેબર 2. આ રેશિયોમાં તમારે ડિસ્ટ્રીબ્યુટ કઈ કોસ્ટ કરવાની છે? ઓલવેઝ ઓલ્ડ કોસ્ટ. ઓલ્ડ કોસ્ટ કેટલી છે સ્ટુડન્ટ્સ? 50,000 રૂપીઝ. ફર્સ્ટ ઓફ ઓલ રાઇટ ડાઉન મટીરિયલ. પહેલાં તો લખો મટીરિયલ. ઓલ્ડ કોસ્ટ ટોટલ કેટલી છે? 50,000 રૂપીઝ મલ્ટીપ્લાય. હવે મટીરિયલના પ્રાઇસ મારે જોઈએ છે તો હું શું કરીશ? મટીરિયલનો પ્રપોર્શન 3 ડિવાઈડ બાય બંનેને એડ કરો 3 + 2 સો ટોટલ 5. સો ડિવાઈડ કરો છો 5 થી. સો મટીરિયલ કોસ્ટ વિલ કમ 30,000 રૂપીઝ. ચલો આ કેલ્સીમાં આવડે કેલ્ક્યુલેટ કરતા? 50,000 × 3/5 30,000 રૂપીઝ. હવે સ્ટુડન્ટ્સ તમને ક્વેશ્ચનમાં શું કહે છે? એક તો તમને મટીરિયલ અને લેબરનો રેશિયો આપે છે, એ રેશિયો પ્રમાણે તમે ડિસ્ટ્રીબ્યુશન કરશો. પ્લસ અત્યારના માર્કેટ રેટ પ્રમાણે મટીરિયલના પ્રાઇસ છે ઇન્ક્રીઝ થાય છે. કેટલા? 20%. મટીરિયલના પ્રાઇસ છે કેટલા? 30,000 રૂપીઝ પ્લસ ઇન્ક્રીઝ. હાઉ મચ? 20%. તો 30,000ના 20% કેલ્સીમાં કેલ્ક્યુલેટ કરતા આવડે સ્ટુડન્ટ્સ? કેલ્ક્યુલેટ કરો 30,000 × 20%. સો ઇટ વિલ કમ 6,000 રૂપીઝ, રાઈટ? સો હવે અત્યારના માર્કેટ રેટ પ્રમાણે પ્રેઝન્ટ કોસ્ટ ઓફ મટીરિયલ એ કેટલા થશે? 30 + 6 સો 36,000 રૂપીઝ. સેકન્ડ એલિમેન્ટ કઈ છે? એલિમેન્ટ કયો આપો છે? લેબર. લેબર ઇક્વલ્સ ટુ ટોટલ ઓલ્ડ કોસ્ટ કેટલી આપે છે સ્ટુડન્ટ્સ? 50,000 મલ્ટીપ્લાય લેબર પ્રપોર્શન 2 ડિવાઈડ બાય ટોટલ 5. સો લેબર કોસ્ટ વિલ કમ 20,000 રૂપીઝ. એમાં પણ ઇન્ક્રીઝ થાય છે લેબર પ્રાઇસ, રાઈટ? ઇન્ક્રીઝ કેટલા થાય છે? 25%. સો રાઇટ ડાઉન પ્લસ ઇન્ક્રીઝ 25%. 20,000ના 25% ઇન્ક્રીઝ કરો છો. સો ઇટ વિલ કમ 5,000 રૂપીઝ. સો નાવ the total labor cost will come 25,000 rupees. So finally you will get the present cost of reconstruction of old works. How much? 36,000 plus 25,000 total 61,000 rupees. આ અમાઉન્ટ તમારે ક્યાં મૂકવાની છે? તમારા ફર્સ્ટ પોઈન્ટના આન્સરમાં. અહીંયા ધ્યાન આપો, આ સમજો, રાઈટ? તમારા ફર્સ્ટ પોઈન્ટનો આન્સર પ્રેઝન્ટ કોસ્ટ ઓફ રિકન્સ્ટ્રક્શન ઓફ ઓલ્ડ વર્ક્સ. આ એ જ છે, બરાબર? પ્રેઝન્ટ કોસ્ટ ઓફ રિકન્સ્ટ્રક્શન ઓફ ઓલ્ડ વર્ક્સ. ઓકે, એ જ મૂકો છો એ 61,000 રૂપીઝ રેવન્યુના કોલમમાં. હવે ઓલ્ડ કોસ્ટ અને પ્રેઝન્ટ કોસ્ટ વચ્ચેનો ડિફરન્સ છે એટલા અમાઉન્ટ અહીંયા શું થયા છે? ઇન્ક્રીઝ 11,000 રૂપીઝ. ડિફરન્સ લઈ લ્યો બંનેનો, 11,000 આવે છે. એ કેમ આવે? તો કે મટીરિયલના પ્રાઇસ 6,000 ઇન્ક્રીઝ થયા, લેબરના પ્રાઇસ 5,000 ઇન્ક્રીઝ થયા, તો ટોટલ ઇન્ક્રીઝ કેટલા થયા સ્ટુડન્ટ્સ? 11,000 રૂપીઝ. ઇઝ ધેટ ક્લિયર? રાઈટ? સો ધીસ ઇઝ ધ ફર્સ્ટ પોઈન્ટ. જનરલી સ્ટુડન્ટ્સ તમને જે એક્ઝામમાં सम्स પૂછાય છે એમાં આ જ ટાઈપની કેલ્ક્યુલેશન હશે. તમને અલગ અલગ એક્સપેન્સ આપેલા હશે, મટીરિયલ, લેબર. અહીંયા બે જ છે, આગળ તમને કદાચ થર્ડ આપે અધર એક્સપેન્સીસ. તો પહેલાં તો તમારે રેશિયોમાં એને ડિસ્ટ્રીબ્યુટ કરવાના વર્કિંગ નોટમાં, એન્ડ એમાં જે પણ અમાઉન્ટ ઇન્ક્રીઝ ઓર ડિક્રીઝ થાય છે એ રીતે
એડ કરવાના અને આ રીતે તમારે વર્કિંગ નોટ છે કેલ્ક્યુલેટ કરવાની રહેશે. તમારી બુકમાં સ્ટેટમેન્ટ પછી તમારે વર્કિંગ નોટ લખવાની છે. રાઈટ. નાવ સેકન્ડ પોઈન્ટ, સ્ટેટમેન્ટમાં હવે શું લખો છો? ટોટલ રિપ્લેસમેન્ટ કોસ્ટ ઓફ ન્યૂ વર્ક્સ. દેટ મીન્સ ન્યૂ વર્ક્સ કોસ્ટ, ન્યૂ કોસ્ટ તમારે લખવાની છે. ક્વેશ્ચનમાં ધ્યાન આપજો, 4th લાઇનમાં આપે છે કેટલી કોસ્ટ થાય છે ન્યૂ? 70,000 રૂપીસ. હવે તરત જ તમને યાદ હોવું જોઈએ સ્ટુડન્ટ્સ કે આ 70,000 જે ન્યૂ કોસ્ટ છે એમાં ઓલ્ડ મટીરિયલ જે યુઝ કરો છો એ ઇન્ક્લુડેડ છે કે નહીં. તમને મેં અંડરલાઇન કરાવેલી છે ક્વેશ્ચનમાં કે ઓલ્ડ મટીરિયલના જે પ્રાઇસ છે 3,000 કે જે તમે ન્યૂ બિલ્ડિંગમાં યુઝ કરો છો એ ઓલરેડી ન્યૂ કોસ્ટ 70,000માં ઇન્ક્લુડેડ છે. તો જો ઓલરેડી એમાં હોય ઇન્ક્લુડેડ, રાઈટ, તો હવે અલગથી ફરી પાછા એડ કરાય નહીં, જે રીતે આપણે ક્વેશ્ચન નંબર 3માં કરેલ છે એ રીતે. રાઈટ. ક્વેશ્ચન નંબર 3માં આ ન્યૂ કોસ્ટમાં ઇન્ક્લુડેડ નહોતા એટલે આપણે કર્યા, અહીંયા ઇન્ક્લુડેડ છે એટલે આપણે અલગથી કરતા નથી. સો ડાયરેક્ટ માઇનસ. હવે શું કરશો? રેવન્યુ એક્સપેન્ડિચર. રેવન્યુ એક્સપેન્ડિચર મીન્સ ફર્સ્ટ પોઈન્ટ આન્સર 61,000 રૂપીસ એ માઇનસ કરો છો. સો નાવ યુ વિલ ગેટ ધી કેપિટલ એક્સપેન્ડિચર. કેપિટલના જ કોલમમાં મૂકશો. હાઉ મચ? 9,000 રૂપીસ. નાવ સ્ટુડન્ટ્સ લાસ્ટ 2 પોઈન્ટ ડિડક્ટ કરો છો. ક્યાં? નંબર 1 માઇનસ કરો છો અમાઉન્ટ રિસીવ્ડ ઓન સેલ ઓફ ઓલ્ડ મટીરિયલ્સ. ઓલ્ડ મટીરિયલ સેલ કરતાં, સ્ક્રેપ સેલ કરતાં અમાઉન્ટ રિસીવ કેટલા થાય છે? 5,000 રૂપીસ. ઇનર કોલમ મૂકો છો. માઇનસ કોસ્ટ ઓફ ઓલ્ડ મટીરિયલ્સ યુઝડ ઇન ન્યૂ વર્ક્સ. ઓલ્ડ મટીરિયલ કે જે તમે ન્યૂ બિલ્ડિંગમાં યુઝ કરો છો, હાઉ મચ? 3,000 રૂપીઝનું. બંનેનો ટોટલ કરી કઈ કોલમમાં મૂકો છો? રેવન્યુના કોલમમાં 8,000 રૂપીસ. એ પણ ઇન્ટુ બ્રેકેટ. વાય? બિકોઝ અહીંયાથી તમારે ડિડક્ટ કરવાના છે આ અમાઉન્ટ. રાઈટ. સો એટ લાસ્ટ યુ વિલ ફાઇનલી ગેટ યોર આન્સર, દેટ ઇઝ કેપિટલ એન્ડ રેવન્યુ એક્સપેન્ડિચર. કેટલા આવે છે સ્ટુડન્ટ્સ? કેપિટલ એક્સપેન્ડિચર ઇઝ 9,000 રૂપીસ and revenue expenditure 61,000 minus 8,000, so it will come finally 53,000 rupees. ચલો એ સુધી ક્લિયર? આ સમજાય છે સ્ટુડન્ટ્સ? રાઈટ. ઓકે. નાવ સ્ટુડન્ટ્સ, after preparing the statement and working note, give the next heading journal entries. next heading શું આપશો? journal entries. રાઈટ. In your journal entries, draw the format. હવે તમને ફોર્મેટ ખ્યાલ છે. ડેટ, પર્ટિક્યુલર્સ, લેજર ફોલિયો નંબર, ડેબિટ રૂપીસ એન્ડ ક્રેડિટ રૂપીસ. એઝ યુઝ્યુઅલ ફર્સ્ટ એન્ટ્રી શેના માટે છે? ફોર કેશ સ્પેન્ટ ઓન ન્યૂ વર્ક. રાઈટ. એન્ટ્રી શું કરશો? અહીંયા ન્યૂ અસેટ કઈ છે? બિલ્ડિંગ. સો રાઇટ ડાઉન ન્યૂ બિલ્ડિંગ અકાઉન્ટ ડેબિટ, રિપ્લેસમેન્ટ અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ. હવે સ્ટુડન્ટ્સ, ન્યૂ બિલ્ડિંગ અકાઉન્ટમાં અમાઉન્ટ કઈ મૂકવાની છે? તમારો કેપિટલ એક્સપેન્ડિચર. કેપિટલ એક્સપેન્ડિચર કેટલો છે? 9,000 રૂપીસ. આ 9,000 રૂપીસમાં ઓલ્ડ મટીરિયલના પ્રાઇસ ઇન્ક્લુડેડ છે? યસ, હા ઇન્ક્લુડેડ છે. એ કેમ ખ્યાલ આવે? તમને ઇન્સ્ટ્રક્શન જ આપેલી છે ક્વેશ્ચનમાં કે આ જે 70,000 છે એમાં ઓલ્ડ મટીરિયલ પ્રાઇસ ઇન્ક્લુડેડ છે. રાઈટ. ઓકે. તો 9,000માંથી પહેલાં તો ઓલ્ડ મટીરિયલના પ્રાઇસ 3,000 તમે શું કરી નાખશો? માઇનસ. સો રાઇટ ડાઉન ઇન ટુ બ્રેકેટ 9,000 minus 3,000. So it will come 6,000 rupees. Right? Replacement અકાઉન્ટમાં શું મૂકો છો? અમાઉન્ટ. રેવન્યુ એક્સપેન્ડિચર પોઈન્ટ નંબર 1નો આન્સર 61,000 રૂપીસ. એન્ડ ટુ બેંક અકાઉન્ટ બંનેનો ટોટલ કરો છો 67,000 રૂપીસ. નાવ સ્ટુડન્ટ્સ, હવે ટેલી કઈ રીતે કરશો? તમે ટોટલ સ્પેન્ડ કેટલા કર્યા? 67,000. તમને ન્યૂ કોસ્ટ ક્વેશ્ચનમાં આપે છે કેટલી? 70,000 રૂપીસ. બટ આ 70,000માં ઓલ્ડ મટીરિયલ ઇન્ક્લુડેડ છે એવું તમને કહે છે ને કે ઓલ્ડ બિલ્ડિંગનું મટીરિયલ પણ એમાં તમે યુઝ કરો છો, એ 3,000 ઇન્ક્લુડેડ છે. તો એ 70માંથી 3 માઇનસ કરી નાખો એટલે 67,000 જ તમે સ્પેન્ડ કરેલા કહેવાય. આ ક્લિયર થાય છે સ્ટુડન્ટ્સ? ઓકે. નાવ રાઇટ ડાઉન ધ બિંગ કેશ એક્સપેન્ડેડ ઓન ન્યૂ વર્ક્સ. સેકન્ડ જર્નલ એન્ટ્રી શેના માટે કરો છો? સેલ ઓફ સ્ક્રેપ. સ્ક્રેપ સેલ કરતાં જે અમાઉન્ટ રિસીવ થાય એના માટે. વોટ વિલ બી ધ એન્ટ્રી? બેંક અકાઉન્ટ ડેબિટ
to replacement account. How much amount are received? 5,000 rupees. Being amount received on sale of old materials. Right? Third journal entry શેના માટે કરો છો સ્ટુડન્ટ્સ? ઓલ્ડ મટીરિયલ જે તમે ન્યૂ બિલ્ડિંગમાં યુઝ કરો છો એ યુઝ શેમાં કરો છો? ન્યૂ બિલ્ડિંગમાં. સો ન્યૂ બિલ્ડિંગ અકાઉન્ટ ડેબિટ ટુ રિપ્લેસમેન્ટ અકાઉન્ટ. How much amount of material is used? 3,000. So write down 3,000 rupees. Being શું લખશો? Cost of old material used in new works. Right? This is the third journal entry. Fourth journal entry, for closing the replacement account, transfer ક્યાં કરો છો? ક્લોઝ કર્યા પછી અકાઉન્ટ P&L account. So write down profit and loss account debit to replacement account. How much amount? તમારા સ્ટેટમેન્ટમાં રેવન્યુના કોલમનો જે ફાઇનલ આન્સર છે 53,000 રૂપીસ. એ write down 53,000. Write down the being balance of replacement account transferred to P&L account. Right? P&L means profit and loss. Now students, હવે તમને ફિફ્થ જર્નલ એન્ટ્રી આવશે કે નહીં? યસ, ઇટ વિલ કમ. તમારા ક્વેશ્ચનમાં લાસ્ટ સેકન્ડ લાઇન રીડ કરો. અ સ્મોલ ગેસ્ટ હાઉસ ઇઝ કન્સ્ટ્રક્ટેડ જસ્ટ નિયર ધીસ બિલ્ડિંગ. ઓલ્ડના બદલે જે ન્યૂ બિલ્ડિંગ કન્સ્ટ્રક્ટ કરો છો એ શું કહેવાય? રિપ્લેસમેન્ટ. અને બિલ્ડિંગની બાજુમાં એક એડિશનલ વધારાનું ગેસ્ટ હાઉસ છે બનાવો છો. કેટલા રૂપીસથી? 20,000 રૂપીસથી. તો આ કહેવાય એડિશનલ કોસ્ટ, જેની તમારે ફિફ્થ એન્ટ્રી પાસ કરવાની છે. શું છે આ? ઓકે, અહીંયા બિલ્ડિંગ નથી, આ શું છે? ગેસ્ટ હાઉસ. સો રાઇટ ડાઉન ન્યૂ ગેસ્ટ હાઉસ અકાઉન્ટ ડેબિટ, ન્યૂ ગેસ્ટ હાઉસ અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ 20,000 રૂપીસ. આ જે એડિશનલ અસેટ છે ને સ્ટુડન્ટ્સ, એની ઇફેક્ટ તમારા સ્ટેટમેન્ટમાં ક્યાંય નહીં આવે, એ ખાસ યાદ રાખજો. એની તમારે ખાલી એક જર્નલ એન્ટ્રી જ પાસ કરવાની છે, નથિંગ એલ્સ. રાઈટ? મસ્ટ રિમેમ્બર, આ જે એડિશનલ અસેટ હશે એની ઇફેક્ટ તમારા સ્ટેટમેન્ટમાં ક્યાંય આવશે નહીં. રાઈટ? ઓકે, રાઇટ ડાઉન ધ બિંગ cash spent on additional new works. Right? So students, these are the 5 journal entries that you needs to pass after preparing the statement and working notes. ચલો, question number 5 clear થાય છે સ્ટુડન્ટ્સ? સમજાય છે? રાઈટ? ફર્સ્ટ શું કરો છો? સ્ટેટમેન્ટ પ્રિપેર કરો છો, દેન આફ્ટર વર્કિંગ નોટ પ્રિપેર કરો છો, એન્ડ દેન journal entries. So students, today we calculated 2 sums of replacement account, question number 3 and question number 5. Write down these 2 sums in your book properly. તમારી બુકમાં વ્યવસ્થિત રીતે નોટ ડાઉન કરી લેજો and try to understand. So here with this we are ending up our today's session. Thank you very much and have a good day.